વન લાઇનરનો જમાનો ગયો. નમસ્કાર યોદ્ધાઓ. જો તમે હજુ પણ ગુજરાતનું પાટનગર કહ્યું અને આવા પ્રશ્નો વાંચીને ખુશ થતા હો તો ત્યાંથી જાજો. હવે પેપર સેટરની પેટર્ન બદલાઈ ગઈ છે. હવે સીધા પ્રશ્નો નહીં પણ વિધાનવાળા અને ગૂંચવણભર્યા પ્રશ્નો આવે છે. આજે આપણે કોન્સ્ટેબલ માટે એક હાર્ડ લેવલ ટેસ્ટ જોઈશું. જો તમારી તૈયારી પાકી હોય તો આજના 5માંથી 3 સાચા પાડીને બતાવો. તો ચાલો જોઈએ કોનું લેવલ કેટલું છે. પહેલો પ્રશ્ન બંધારણનો. ધ્યાનથી સાંભળજો. રાજ્યપાલ વિશે 2 વિધાનો આપેલા છે. વિધાન 1માં એમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. વિધાન 2માં લઘુત્તમ વય 30 વર્ષની હોવી જોઈએ. હવે કહો કયો વિકલ્પ સાચો છે. ઘણા મિત્રોએ બંને સાચા વિચાર્યું છે પણ જવાબ છે ઓપ્શન એ. માત્ર એક જ સાચું છે. કારણ રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ વય 35 વર્ષ જોઈએ, 30 વર્ષ નહીં. આવા નાના ફેરફારમાં જ માર્ક કપાઈ જાય છે. ઇતિહાસનો જોડોનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. સિદ્ધરાજ, મિનળદેવી અને કુમારપાળના કાર્યોને મેચ કરવાના છે. તેનો સાચો જવાબ હવે છે ઓપ્શન બી. કેમ તો જો રુદ્રા મહાલયનું કામ પૂરું કરાવનાર સિદ્ધરાજ, સોમનાથનો કર માફ કરાવનાર માતા મિનળદેવી અને અપુત્રિકા ધનનો ત્યાગ કરનાર કુમારપાળ. નીચેનામાંથી કયું વિધાન ધ્વનિ સાઉન્ડ માટે ખોટું છે. એ ધ્વનિ શૂન્ય અવકાશમાં ગતિ કરી શકતો નથી. બી ધ્વનિની ઝડપ ઘન પદાર્થમાં સૌથી વધુ હોય છે. ઓપ્શન સી તાપમાન વધતા હવામાં ધ્વનિનો વેગ ઘટે છે. ઓપ્શન ડી છે મનુષ્ય 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીનો અવાજ સાંભળી શકે છે. વિજ્ઞાનનો ટ્રિકી સવાલ છે. સાઉન્ડ વિશે કયું વાક્ય ખોટું છે તે તમારે શોધવાનું છે. વિચારો અને કોમેન્ટ કરો, ઉતાવળ કરતા નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી. તાપમાન વધતા હવામાં ધ્વનિનો વેગ ઘટે છે. મિત્રો યાદ રાખજો, તાપમાન વધે તો હવામાં ધ્વનિનો વેગ વધે છે, ઘટતો નથી. બાકીના ત્રણેય વિધાનો સાચા છે. પ્રશ્ન. એક વ્યક્તિ એ રાત્રે ઘરફોડ ચોરી કરવા માટે બીના ઘરમાં ઘૂસે છે. પકડાઈ જવાની બીકે તે પોતાની સાથે લોડેડ પિસ્તોલ રાખે છે પણ તેનો ઉપયોગ કરતો નથી. તો ભારતીય ન્યાય સંહિતા BNS મુજબ આ કયો ગુનો ગણાશે. એ માત્ર ચોરી, બી લૂંટ, સી ગંભીર ઈજા પહોંચાડવાની તૈયારી સાથે ઘરફોડ ચોરી, ડી ધાડ. હવે કાયદાનો આ પ્રેક્ટિકલ સવાલ છે. ચોરી કરવા ઘૂસ્યો છે, સાથે પિસ્તોલ છે પણ વાપરી નથી. તો શું જવાબ આવશે મિત્રો? વિચારો. તો આનો જવાબ આવશે ચોરી કે લૂંટ નહીં આવે. સાચો જવાબ છે ઓપ્શન સી. જ્યારે કોઈ વ્યક્તિ હથિયાર સાથે રાખીને અને ઈજા પહોંચાડવાની તૈયારી સાથે રાત્રે ઘરમાં ઘૂસે ત્યારે તે સાદી ચોરી નથી. કલમની બારીકી સમજવી જરૂરી છે. આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે. પ્રશ્ન. એક વ્યક્તિ એ રાત્રે ઘરફોડ ચોરી કરવા માટે બીના ઘરમાં ઘૂસે છે. પકડાઈ જવાની બીકે તે પોતાની સાથે લોડેડ પિસ્તોલ રાખે છે પણ તેનો ઉપયોગ કરતો નથી. તો ભારતીય ન્યાય સંહિતા BNS મુજબ આ કયો ગુનો ગણાશે. એ માત્ર ચોરી, બી લૂંટ, સી ગંભીર ઈજા પહોંચાડવાની તૈયારી સાથે ઘરફોડ ચોરી, ડી ધાડ. હવે કાયદાનો આ પ્રેક્ટિકલ સવાલ છે. ચોરી કરવા ઘૂસ્યો છે, સાથે પિસ્તોલ છે પણ વાપરી નથી. તો શું જવાબ આવશે મિત્રો? વિચારો. તો આનો જવાબ આવશે ચોરી કે લૂંટ નહીં આવે. સાચો જવાબ છે ઓપ્શન સી. જ્યારે કોઈ વ્યક્તિ હથિયાર સાથે રાખીને અને ઈજા પહોંચાડવાની તૈયારી સાથે રાત્રે ઘરમાં ઘૂસે
ત્યારે તે સાદી ચોરી નથી. કલમની બારીકી સમજવી જરૂરી છે. આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે. મિત્રો, આ હતા આજની પેટર્નના સવાલો. સાચું કહેજો, 4માંથી કેટલા આવડ્યા? જો 2થી ઓછા આવડ્યા હોય તો સમજો કે વાંચવામાં ઊંડાણ લાવવું પડશે. જો તમારે આવા જ હાર્ડ ને સ્ટેટમેન્ટવાળા પ્રશ્નોની સિરીઝ ચાલુ રાખવી હોય, વધારે પ્રશ્નો જોતા હોય તો 50-50 પ્રશ્નોવાળું હું વિડીયો બનાવું, તો તમે કોમેન્ટ કરો હાર્ડ લેવલ. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે સહેલું તો બધે મળશે, ક્વોલિટી અહીં જ મળશે. જય હિન્દ, જય ભારત.